अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपा अमर पर प्रभु કર્યો अहो अहो उपकार શું પ્રભુ ચરણ કની ધરો આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વર તો ચરણાથી આદિ હાદિ આજતી વર તો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છો आप प्रभुनो दिन सतस्थानक समजावीने मीन बताव्यो आप म्यान थकी तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजा विना पाम्यो दुख अनंत समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત શ્રી કાહન ગુરુના શરણમાં हो वंदन गणित श्री भगवती मातन शरणमा हो वंदन गणित नमो रेंकणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लोई सवसावणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंत धम्मो मंगलम शतारी लोगतमा अरिहंता लोगतमा सिद्धा लोगतमा शाहु लोगतमा केवली पंतो धम्मो लोगतमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धम्म शरण भोजामी ओम नमो अरिहंताणम आत्मसिद्धि शास्त्र में 45 થી 48 नंबर शिष्यनी जे शंका हती पेलू 45 में शू शंका हती नथी दृष्टि में आवतो नथी जणातो रूप बीजो पण अनुभव नहीं तेथी न जीव स्वरूप 46 में शंका थी अथवा देह ज आत्मा अथवा इंद्रिय प्राण मिथ्या जुदो मानवो नहीं जुदू एंढाण 47 में हतुं वरी जो आत्मा होय तो जणाय नहीं ते केम जणाय जो होय जणाय जो ते होय तो घटपट आदि जेम 48 में शंका हती माटे छे नहीं आत्मा मिथ्या मोक्ष उपाय ए अंतर शंका तणो समझावो सद उपाय एना समाधान में सदगुरुए 49 થી 58 नंबरना पदमां बताव्युं पहेलुं 49 भाष्यो देहाध्यासथी आत्मा देह समान पण ते बन्ने भीन छे प्रगट लक्षणे भान 50 नंबरनी अंदर भाष्यो देहाध्यासथी आत्मा देह समान पण ते बन्ने भीन छे जेम आसन अशी अने म्यान 51 नंबरना पदमां जे द्रष्टा छे दृष्टिनो जे जाणे छे रूप अव्या बाद अनुभव जे रहे ते छे जीव स्वरूप 52 नंबरनी अंदर छे इंद्रिय प्रत्येकने निज निज विषयनु ज्ञान 5 इंद्रियना विषयनु पण आत्माने भान 53 नंबरना पदमां देह न जाणे तेहने जाणे न इंद्रिय प्राण आत्मानी सत्ता वडे ते प्रवर्ते जाण 54 नंबर में सर्व अवस्था ने विषे न्यारो सदा जणाय प्रगट रूप चैतन्यमय ए एंढाण सदाय 55 में घटपट आदि जाणतु तेथी तेने मान जाणनार ने ते माननी कहिए केवुं ज्ञान 56 नंबर नु
પરમ વૃદ્ધિ કૃષ દેહમાં, સ્થૂર દેહ મતિ અલ્પ, દેહ હોય જો આત્મા, ઘટે નો આમ વિકલ્પ. એની અંદર કાલ 56 નંબરના પદની અંદર આપણે છેલ્લે શરીરમાં રોગ હોય તો રાગદ્વેષ ન થાય, પ્રશ્નો થાય છે. શરીરમાં રોગ હોય તો રાગદ્વેષ ન થાય, રાગદ્વેષ તો થવો જોઈએ ને શરીરમાં રોગ હોય તો એના ઉત્તરમાં શું જે છે કે નિરોગી શરીર વાળો હોય તો પછી વિતરાગ જ થાય. જો શરીરમાં રોગ હોય ને રાગદ્વેષ થતા હોય તો શરીર નિરોગી હોય તો એ વિતરાગ દશા પ્રગટ થવી જોઈએ. શરીર હોય તો દ્વેષ ન કરવો, શરીર રોગી હોય, પ્રતિકૂળતા હોય, અશાતા વિદનીય કર્મનો ઉદય હોય તો દ્વેષ ન કરવો, અને શરીર સારું હોય તો રાગ ન કરવો, શાતાવિદનીય કર્મનો ઉદય હોય તો રાગ ન કરવો, એવો દ્રઢ અભિપ્રાય હોવો જોઈએ. શરીર તે હું નથી એમ એકવાર તો હાલ આવો. શરીર તે હું નથી, હું અને શરીર બંને ભિન્ન છે. શરીરમાં મારી નાસ્તી છે, મારામાં શરીરની નાસ્તી છે. એમ એકવાર તો તેનો વિચાર કરો, હા પાડો, હકાર કરો. શરીર નથી કહેતું કે તમે આમ કરો, શરીર એવું નથી કહેતો તમે આમ કરો તો ઠીક થાય. શરીર ક્યારે એવું નથી કહેતું કે દવા લો તો મને ઠીકપણું થાય, દવા ન લો તો મને અઠીકપણું થાય, મારી રોગી અવસ્થા દૂર થાય દવા લેવાથી, અને દવા ન લો તો મારી રોગી અવસ્થા દૂર નહીં થાય. તો કે એને શરીરે ક્યારે એમ નથી કીધું કે તમે આમ કરો તો ઠીક અને અઠીક થાય, મારી સાર સંભાળ રાખો તો મારામાં ક્યારેય રોગનો પ્રવેશ ન થાય. ખરેખર તો શરીરની અંદર 5,68,97,000 કે 99,584 રોગો પડેલા છે. એટલે કે 5 કરોડથી ઉપર રોગો પડેલા છે. તે ઉદયમાં આવે છે પૂર્વે કરેલા પરિણામોને આધીને. નિમિત્ત કોઈને રાગ દ્વેષ પરાણે કરાવતું નથી. કોઈ નિમિત્ત, કોઈ એવો વ્યક્તિ હોય કે જેને જોઈને આપણને અણગમો થાય, દ્વેષ ઉત્પન્ન થાય, એને કારણે નથી થતું, એના લક્ષ્ય થાય છે. આપણે તેની અંદર એકત્વ કરી માટે આપણને દ્વેષ થાય, એ આપણને નથી કરાવતો. જો એ આપણને દ્વેષ કરાવતો હોય તો એને જોઈને કોકને રાગ પણ થાય. તો એનો અર્થ એમ કે જો એને કારણે દ્વેષ થતો હોય તો બધાને દ્વેષ થવો જોઈએ, પરંતુ બધાને દ્વેષ થાય એવું નથી બનતું, કોઈને એના પ્રત્યે રાગ થાય છે. તો નિમિત્ત કોઈને રાગ દ્વેષ પરાણે કરાવતું નથી. તું પોતે રાગ દ્વેષ કરે, નિમિત્ત નથી કરાવતું. જેણે શરીરના કારણે ધર્મ માન્યું કે શરીર સારું હોય તો ધર્મ હું કરી શકીશ, શરીરમાં રોગ ન હોય, નિરોગી દશા હોય તો હું ધર્મને બરાબર કરી શકીશ, મને બધી અનુકૂળતા પ્રાપ્ત થશે, મારી બધી ઇન્દ્રિયો કામ કરતી હશે તો મને હું ધર્મનું કરી શકીશ. તો એને શું કર્યું? શરીરના કારણે ધર્મ માન્યો. તો એને ખરેખર વસ્તુ સ્વરૂપની સાચી શ્રદ્ધા જ નથી, એને ખરેખર પોતાના ભગવાન આત્માની શ્રદ્ધા જ નથી. જો જડની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય, જો જડની ક્રિયાથી એટલે કે શરીરની ક્રિયાથી, પૂતગલની ક્રિયાથી ચેતનનું કાર્ય થતું હોય, ભગવાન આત્માનું કાર્ય થતું હોય, તો મુનિ તો ધ્યાનમાં બેઠા હોય છે, એ તો કંઈ ક્રિયા નથી કરતા. જો જડની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મુનિ ધ્યાનમાં બેઠા હોય છે, ત્યારે તો તેને બાહ્ય ક્રિયા કોઈ નથી, માટે તેને કોઈ હિત ન થવું જોઈએ, લાભ ન થવો જોઈએ, એને કોઈ ગુણ ન થવો જોઈએ. જો જડની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મુનિરાજ 7મા ગુણસ્થાને હોય તો તે કોઈ પણ ક્રિયા કરતા નથી, એ તો ધ્યાનમાં બેઠા હોય, શુદ્ધ ઉપયોગમાં હોય છે, તો એમને તો કોઈ લાભ ન થવો જોઈએ. એનાથી પણ આગળ 4થા ગુણસ્થાન વર્તી સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો કે જે 5 છે ને, 5 અનુત્તર વિમાન છે, એમાં સૌથી ઉપરનું સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો કે જે કેવા છે? નિયમથી એક અવતારી છે, નિયમથી એક અવતારી છે. અને એ અહીંયા કોણ જાય છે? કે જે અહીંયા ભાવલિંગી મુનિરાજ હોય ને તે ખરેખર તો એમનું શું થાય? એમનું ગુણસ્થાનની અપેક્ષાએ તો 6ઠા 7મામાંથી તે 4થામાં જાય છે, પરંતુ અહીંયા જવાવાળા કોણ? નિયમથી ભાવલિંગી મુનિરાજ જ હોય છે. એટલે ભાવલિંગી મુનિરાજ કોણ હોય? કે એને નિયમથી કઈ હોય? પુરુષ પર્યાય હોય છે. તો સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવ કે જે એક અવતારી છે, તે નથી એક પણ કલ્યાણકમાં જતા, નથી એક પણ વાર પૂજા કરતા, નથી ભગવાનનો અભિષેક કરતા. એ તો ક્રિયાની વાત છે ને, એ નથી ભગવાનનો અભિષેક કરતા, નથી તે પૂજા કરતા,
નથી એક પણ પંચકલ્યાણકમાં. બીજા દેવો તો પંચકલ્યાણકમાં આવે છે, ભગવાનના પાંચેય કલ્યાણકમાં દેવો આવે છે, ઇન્દ્ર આવે છે, પણ આ તો આવતા નથી. તે ત્યાં ઊભા રહીને તે ભાવવંદના કરે છે, તે ત્યાં ઊભા રહીને ભાવ પૂજા કરે છે. તો એમને તો કોઈ ક્રિયા નથી. તો એમને કોઈ ક્રિયા નથી તો પછી એમને કેવી રીતે ધર્મની પ્રાપ્તિ થાય? જો જડની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો એમને કેવી રીતે પ્રાપ્ત થાય? એ તો એકલી તત્વની વાત કરે છે. અને કેવું અનુપમ તત્વ છે કે 33 સાગરોપમ સુધી એકલી તત્વની ચર્ચા કરે છે, છતાં એક વાત ફરીવાર રિપીટ નથી થતી. એવું અનુપમ તત્વ છે તે ત્યાં એ જ ચર્ચા કરતા હોય છે. એનાથી પણ વિશેષ લો તો એમને આહાર આદિનો વિકલ્પ પણ નથી આવતો. ક્યારે આવે છે કે 33,000 વર્ષે, 33 સાગર આયુષ્ય છે ને, તો 33,000 વર્ષે એમને આહારનો વિકલ્પ આવે તો કંઠમાંથી અમૃત જ હરે છે. તો 33,000 વર્ષ સુધી આહારનો વિકલ્પ નથી આવતો, એટલે કે ઈચ્છા નથી, એટલે ઈચ્છાનો નિરોધ છે. તો એમને તપ હોવું જોઈએ ને, તો કે ના, તે અસંયમી છે. જો બીજી વસ્તુ આપણે કહે છે ને કે ઈચ્છાનો નિરોધ તે તપ, તો કે ઈચ્છા તો એમને નથી થતી, પરંતુ એમને તપ નથી, એમને અસંયમી કીધા. કેમ કે તે મુનિ યોગ્ય ચારિત્ર પણ અંગીકાર કરી શકતા નથી. માટે તો તે મનુષ્ય દેહની ઝંખના જ સેવતા હોય છે. દેવાનુપ્રિય, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં વારંવાર આ શબ્દ આવે છે, દેવાનુપ્રિય. દેવને પ્રિય એવો મનુષ્ય, દેવને પ્રિય એવો મનુષ્ય ભવની તે ઝંખના કરતા હોય છે. તો ત્યાં તેમને 33,000 વર્ષ સુધી આહારનો વિકલ્પ નથી આવતો, છતાં પણ તે તપ નથી. કેમ? અસંયમી છે, મુનિ યોગ્ય ચારિત્રપણું નથી. તો અહીં કે છે કે જળની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મુનિ તો ધ્યાનમાં બેઠા હોય છે, તો તેમને બાહ્ય ક્રિયા નથી, તો ત્યાં એમને કોઈ પણ પ્રકારનો ગુણ, એટલે કે એમને હિત ન થવું જોઈએ, એને પોતાના આત્માનું હિત ન થવું જોઈએ, પરંતુ તેમ નથી. વળી દેહની ક્રિયાથી, શુભ પરિણામથી, એટલે પર નિમિત્તથી જો ચેતનને કલ્યાણ થતું હોય દેહની ક્રિયા કરવાથી, અથવા શુભ પરિણામથી, એટલે કે પર નિમિત્તથી જો ચૈતન્યને કલ્યાણ થતું હોય, તો એનો અર્થ શું થયો? ચૈતન્યમાં કોઈ માલ જ નથી, એનામાં કોઈ શક્તિ નથી, તે નમાલો થઈ જાય. પરિવાર દેહની ક્રિયાથી તથા શુભ પરિણામથી, એટલે કે પર નિમિત્તથી જો ચૈતન્યનું કલ્યાણ થતું હોય તો ચૈતન્યમાં કોઈ કશ જ નથી, એનામાં કોઈ શક્તિ જ નથી. તે શક્તિથી કેવો છે? ઠાલો હોવો જોઈએ. શબ્દ એવો મૂક્યો છે, ઠાલો, ખાલી હોવો જોઈએ. અને જો આત્મામાં શક્તિ ન હોય તો જે ન હોય એને કદી કોઈ કેવી રીતે પરિણામી શકે? જે તેનામાં છે જ નહીં શક્તિ, તો તે કદી કોઈ વડે પ્રાપ્ત થાય નહીં. ફરીવાર શું કીધું? દેહની ક્રિયાથી તથા શુભ પરિણામથી, એટલે કે પર નિમિત્તથી જો ચૈતન્યને કલ્યાણ થતું હોય તો એનો અર્થ શું થયો? ચૈતન્યમાં કોઈ કસ નથી, એનામાં કોઈ માલ નથી, તે કેવો છે? ઠાલો છે શક્તિથી, શક્તિ જ નથી. અને જો આત્મામાં શક્તિ ન હોય તો જે ન હોય એ કદી કોઈ બીજા વડે પ્રાપ્ત ન થાય. જે શક્તિ, જે ગુણ પોતાનામાં ન હોય એને બીજો કેવી રીતે પરિણામી શકે? તો દેહાદિના સાધનથી તેનું હિત કેવી રીતે, એનો ગુણ કેવી રીતે પ્રાપ્ત થાય પ્રગટે? આત્મામાં જે ન હોય તે નવું બહારથી ક્યાંથી આવે? જે છે જ એની અંદર, તો બહારથી કેવી રીતે આવે? અંદર છે એ જ પ્રાપ્ત થાય. હવે અંદર જ નથી તો નવું બહારથી ક્યાંથી તે આવે? અને જો પોતે સ્વશક્તિ સહિત નિત્ય છે, પોતે પોતાની શક્તિથી નિત્ય છે, પોતાની સ્વશક્તિ સહિત નિત્ય છે, તો એને નિમિત્તે શું આપ્યું? નિમિત્ત કંઈ પણ કરાવતું નથી. તો આવો રાગ હોય, નિમિત્તો હોય, માટે આત્મામાં વિતરાગ ધર્મ હોય એમ નથી. મને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ હોય, એની શ્રદ્ધા હોય, અને મને પૂજ્ય ગુરુદેવ શિવ જેવા જ્ઞાની પુરુષો, ભગવાનની દિવ્યવાણી જે ઉત્કૃષ્ટ નિમિત્તો છે એ નિમિત્તો હોય, માટે મને આત્મામાં વિતરાગ ધર્મ હોય એમ નથી. વિનય વિવેક રીતે કહેવામાં આવે કે પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે મેં આત્મા શબ્દ સાંભળ્યો, પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે મને સાચું વસ્તુ સ્વરૂપ જાણવા મળ્યું. તે કઈ છે? વ્યવહારની ભાષા છે.
પરંતુ નિશ્ચયથી તો મારું કલ્યાણ મારા આત્માના આશ્રય થાય તે ખાલી રસ્તો બતાવે છે. એ રસ્તા ઉપર ચાલવું તો પોતે જાતે પડશે. તો શું કહે છે કે પોતે જો સ્વશક્તિ સહિત નિત્ય છે તો એને નિમિત્ત કંઈ નથી કરતું. નિમિત્ત સ્વશક્તિ સહિત છે, પછી એને નિમિત્તનું શું કામ? એનું કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી હોય છે અનુકૂળ વસ્તુની. તો કે આવો રાગ હોય, નિમિત્તો હોય, માટે આત્મામાં વિતરાગ ધર્મ હોય એમ નથી. માટે નિમિત્ત કે વ્યવહાર કે ક્રિયાકાંડથી આત્માને લાભ છે એમ નથી. એનો અર્થ શું થયો? કોઈ નિમિત્તથી આત્માને લાભ નથી થતો. કેમ કે આપણે અનંત વાર ઉત્કૃષ્ટ નિમિત્ત ભગવાનની દિવ્ય વાણી સમશરણમાં જઈને સાંભળી આવ્યા, પરંતુ આપણે ઠેરના ઠેરથી આપણું પંચ પરાવર્તન ઊભું છે. આપણે પુનરાગમનથી રહિત નથી. કેવા? પુનરાગમનથી રહિત નથી. તો પુનરાગમનનું કારણ કોણ છે? આપણે વારંવાર જન્મ મરણ કરીશું તો એનું કારણ શું છે? પુનરાગમનનો હેતુ શું છે? એનું કારણ શું છે? તો કે રાગ દ્વેષ મોહ એનો અભાવ નથી ને, માટે આપણે પુનરાગમન કરીશું. તો કે તે સિદ્ધ દશા કેવી છે? પુનરાગમનથી રહિત. કેમ? તો કે રાગ દ્વેષ મોહનો અભાવ છે. તો એવી પુનરાગમન રહિત દશા પ્રગટ કરવાની છે. અને તે કેવી રીતે થશે? મોહ રાગ દ્વેષનો નાશ કેવી રીતે થશે? પોતાના સ્વભાવનો આશ્રય લઈ એની અંદર રુચિ કરી એની અંદર ઠરી જઈ તો રાગ દ્વેષ આદિની ઉત્પત્તિ નહીં થાય. તો એને નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો એનો અભાવ થશે. તો કે પુનરાગમનથી તું રહિત થઈશ. માટે નિમિત્તથી, વ્યવહારથી, કોઈ પણ પ્રકારના ક્રિયાકાંડથી એની અંદર વ્રત, તપ, ભક્તિ, ઉપવાસ આદિ બધી વસ્તુ આવી જાય. સ્વાધ્યાય પણ આવી જાય. પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન પણ આવી જાય. તીર્થ યાત્રા પણ આવી જાય. એનાથી આત્માને લાભ છે એમ નથી. બધું પર વસ્તુ છે. પ્રશ્ન નવો થાય છે, મનુષ્ય ભવ મોક્ષનું કારણ નથી. નિમિત્ત તો છે ને. મનુષ્ય ભવ મોક્ષનું કારણ નથી. કારણ તો છે ને. તો કે નિમિત્ત તો છે ને. મનુષ્ય પર્યાયમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તિર્યંચ પર્યાય ક્યાં સુધી જાય? ક્યાં ગુણસ્થાન સુધી થાય? તિર્યંચ પર્યાય બોલો. ગુણસ્થાનની અપેક્ષા ક્યાં સુધી જઈ શકે છે? બોલો. હા, બરાબર. બે સરસ જવાબ આપ્યો. ક્યાં સુધી જાય છે? પંચમ ગુણસ્થાન વતી સાચો શ્રાવક બની શકે, દેશ ચારિત્ર પ્રગટ કરી શકે, તેર્યંચ દશાવાળો જીવ પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે. આપણે હમણાં સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવોની વાત કરી ને, એ કેવા છે? ચોથા ગુણસ્થાન. કેમ કે દેવ ગતિમાં નિયમથી, દેવ અને નારકીમાં નિયમથી ચોથું જ ગુણસ્થાન વધારેમાં વધારે, એટલે કે એક જ હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવને એનાથી ઉપર નથી હોતા. મિથ્યા દ્રષ્ટિ જીવો તો ઘણા છે, એવા સમ્યક દ્રષ્ટિ પણ જીવો ઘણા છે. પણ જેટલા સમ્યક દ્રષ્ટિ જીવો છે કે જેને આત્માની પ્રાપ્તિ થઈ છે એ બધા ચોથા ગુણસ્થાન વર્તી હોય છે. માટે તો 6 ધારામાં શું કીધું? સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કરતા પંચમ ગુણસ્થાન વર્તી તિર્યન સ્વયંભૂ રમણ સમુદ્રમાં રહેલા આવા અસંખ્યાત પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંચ વધારે સુખી છે. આ અપેક્ષા, કેમ કે એને 2 ચોકડીનો અભાવ થયો છે ને, ઓલાની 1 ચોકડીનો અભાવ થયો છે. એ અપેક્ષાએ તે વધારે સુખી. સુખની જાતમાં કોઈ ફરક નથી, માત્રામાં ફરક છે. જાત તો કેવી છે? ચોથા ગુણસ્થાન વર્તી જે જીવ છે એને જે સુખની પ્રાપ્તિ થઈ તે જ સુખનો ભોગવટો સિદ્ધ દશાવાળો જીવ કરે છે. જાતમાં કોઈ ફરક નથી. તો કે મનુષ્ય બહુ મોક્ષનું કારણ નથી. તો કે છે મોક્ષનું કારણ. વ્યવહારિક કહેવાય કે મનુષ્ય પર્યાય એ પણ કર્મભૂમિનો. એમાં પણ પાછી કન્ડિશન આવે કર્મભૂમિનો. કર્મભૂમિનો મનુષ્ય હોય એ જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે. શાસ્ત્રમાં 2.5 દીપનું એક ટસું કે એ બીજી અપેક્ષા એ વાત છે. એ પણ સાચી વસ્તુ છે, જે આપણે વારંવાર સમજ્યા છીએ. પરંતુ મુખ્યત્વે કઈ રીતે કે કર્મભૂમિનો મનુષ્ય હોય તો એ કેટલી કર્મભૂમિ છે? કેટલી કર્મભૂમિ છે? 15. કઈ કઈ? સરસ. કઈ કઈ? બરાબર, સરસ. કઈ કઈ? હે? 5 મેરુ. 5 ભરત, 5 મેરુ સંબંધી, 5 ભરત, 5 ઐરાવત અને 5 વિધિ. એ 15 કર્મભૂમિ. એ 15 કર્મભૂમિમાં
ઉત્પન્ન થયેલો મનુષ્ય તે મોક્ષને પ્રાપ્ત થાય છે. આ સામાન્ય રીતનો વાત છે મુખ્યત્વે. પછી 18 દીપની એક પણ એવી તસો બાકી નથી કે જ્યાંથી જીવ સિદ્ધ દશા પ્રાપ્ત ન કર્યો હોય. એ પણ સાચું છે, એ આપણે સમજી ગયા છીએ ઘણી વાર અપેક્ષા, એટલે એની વાત નથી કરતા. પરંતુ મનુષ્ય ભાવ તે મોક્ષનું કારણ એ અપેક્ષા કહેવાય. એ મનુષ્ય ભાવની પ્રાપ્તિ થશે તો જ એ મોક્ષની પ્રાપ્તિ થશે. મનુષ્ય ભાવમાં પણ આગળ એક કન્ડિશન કર્મભૂમિનો મનુષ્ય હોવો જોઈએ. કર્મભૂમિનો મનુષ્યમાં પણ એક આગળ વધારે કન્ડિશન તે પુરુષ પર્યાય જ હોવો જોઈએ. સ્ત્રી પર્યાય પંચમ ગુણસ્થાનથી આગળ જઈ શકતી નથી. તે મુનિ પણ ધારણ નથી કરી શકતી. તો કે એમાં પણ શું હોવું જોઈએ કે પુરુષ પર્યાય હોવી જોઈએ. બધી આ કઈ છે બહારની અપેક્ષા છે. ખરેખર જીવના જ પરિણામની વાત છે. એના એવા ઉત્કૃષ્ટ પરિણામ હોય તો એને ક્ષેત્ર કાર કોઈની પણ જરૂર નથી. ખરેખર જ્યારે એને પ્રાપ્ત કરે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે. એ પણ એટલું જ સત્ય છે. તો સ્ત્રી પર્યાય મારો જીવ પણ આગળ જઈ શકતો નથી. એનાથી પણ આગળ જુઓ કે સહનન પણ વ્રજ વૃષભ નારા સહનન હોવું જોઈએ શરીરની અપેક્ષાએ. એનાથી પણ આગળ જાઓ તો શારીરિક ક્ષમકીથી પણ હોવું જોઈએ. સંઘની પંચેન્દ્રિય પણ હોવું જોઈએ. ભવ્ય હોવું જોઈએ. મંદ કષાય વિશુદ્ધિનો જે ધારક હોય એ જ પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે અને શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતા પોતાના સ્વભાવના આશ્રય જાય. જાગૃત અવસ્થા સાકાર જ્ઞાન ઉપયોગ ઘણી બધી વાત આવે. ગર્ભ જ હોવો જોઈએ. મનુષ્ય અને તિર્યંશની અપેક્ષા એ જ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. તો કે મનુષ્ય ભાવ તે મોક્ષનું કારણ નથી એ પ્રશ્ન થાય છે. નિમિત્ત તો છે ને તો કે કહેવાય, પરંતુ નિમિત્તનું મહત્વ ક્યાં છે? ઉપાદાનની લાયકાત હોય ત્યારે જીવ પોતાની યોગ્યતાથી તે પ્રાપ્ત કરી શકે છે. ત્યારે કાર પણ કેવો હોય? ભરત ક્ષેત્ર હોય તો ચોથો ભરત ઐરાવતમાં વિદેહમાં ચોથો કાર જ હોય. ભરત વિદેહમાં તો સદાય માટે ચોથો હોય છે. ભરત અને ઐરાવતમાં ચોથો કાર જ હોય. કેવરી અને શુભ કેવરીની હાજરી હોય ત્યારે ક્ષય ક્ષમકિત પણ પ્રાપ્ત થાય. વ્રજ વૃષભ નારા સહનન હોય. આ બધી નિમિત્તની વાત છે. પરંતુ ખરેખર એ જીવના જ એવા પરિણામ છે તે પ્રમાણેનો શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે છે. દેહની મમતા રાખે મોક્ષ થાય કે મમતા છોડે મોક્ષ થાય? દેહની મમતા રાખે મોક્ષ થાય તો કે ના, મમતા છોડે મોક્ષ થાય. દેહની મમતા જ્યાં સુધી જે પર્યાય મેલી તે પર્યાયમાં જો મમત્વ કર્યું ત્યાં સુધી પૂર્ણ દશાની પ્રાપ્તિ નહીં થાય. મમતા છૂટે મોક્ષ થાય છે. દેહાદિની ક્રિયા અને દેહ તે હું નહીં. દેહાદિની જે કંઈ પણ ક્રિયા થાય છે દેહના લક્ષ્ય તે પણ હું નહીં અને દેહ તે પણ હું નહીં. કેમ કે બધી બે મારાથી કેવું છે? ભિન્ન છે. તો એમ પરદ્રવ્ય અને તેની મમતાનો નિરોધ કર્યો. પરદ્રવ્યનો અને તેના પ્રત્યેની મમતાનો નિરોધ એટલે આવતું અટકવું. ત્યારે નિમિત્તને વ્યવહારથી કારણ કહેવાનું. ત્યારે નિમિત્ત જે છે મનુષ્ય ભાવ એ નિમિત્તને વ્યવહાર કારણ કહેવામાં આવ્યું. નિશ્ચય કારણ નહીં, વ્યવહાર કારણ કહેવામાં આવ્યું. પરંપરા કારણ આપણે સમ્યક દર્શનને કહી છીએ. મોક્ષની પ્રાપ્તિનું કારણ મુનિયોગ્ય ચારિત્ર, સકલ ચારિત્ર અને મુનિયોગ્ય ચારિત્રનું કારણ સમ્યક દર્શન. તો મોક્ષનું કારણ સમ્યક દર્શન પરંપરા કારણ કીધું અને નિમિત્ત કારણ વ્યવહાર કારણ કોને કીધું? તો કે મનુષ્ય પર્યાય. પણ દેહથી ધર્મ થતો નથી. દેહથી ક્યારેય ધર્મ એટલે કે એ પરદ્રવ્યના લક્ષ્ય ક્યારે પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. જો દેહથી ધર્મ થતો હોય તો બધાને ધર્મ થવો જોઈએ. બધાએ દેહ ધારણ કરેલો છે. દેહથી જો ધર્મ થતો હોય તો બધાને, તો પ્રશ્ન થાય ને, બધાને ધર્મ થવો જોઈએ પણ દેહના લક્ષી ક્રિયા કોણ કરે છે? તો દેહના લક્ષી ક્રિયા પણ આપણે અનંતવાર કરી ચૂક્યા. અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરી લીધું છે. અનંતવાર 28 મૂળગણો યથાયોગ્ય પાલન કર્યા છે. એની ચામડી ઉતેડી નાખો ને અંદર મરચું ભભરાવો તો ઉકારો ન થાય એવું કડક ચારિત્રનું પાલન કર્યું છે. પોતાના માટેનો ચોકાનો બનાવેલો આહાર પણ ન લે એવું મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું છે. પરંતુ દેહથી ધર્મ ન થતો એ બધી ક્રિયા કરી ચૂક્યા છે. 5 સમિતિ 3 ગુપ્તિ આદિનું પાલન કરી ચૂક્યા છે. માટે દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને ગુણ એટલે કે એનું હિત થાય, એમાં લાભ થાય એવું માનવું તે મહા અજ્ઞાન છે, મહા મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે. કેના કે દેહની ક્રિયાથી
કે દેહના લક્ષ્ય થતી જે ક્રિયાથી આત્માને એટલે કે આત્માનું કાર્ય થાય, તો એનો અર્થ શું થયો કે તે પહેલો જ જૈન સિદ્ધાંત અને માન્યો નથી કે એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યમાં કાર્ય થાય છે, એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યને કારણે કાર્ય થાય છે. તો કારણને જુદી જગ્યાએ માન્યું, કાર્યને જુદી જગ્યાએ માન્યું, તો બીજા સિદ્ધાંતને તે પણ અવગણ્યો કે કારણ અને કાર્ય નિયમથી અભેદ છે, તેને પણ ન માન્યું. ત્રીજો સિદ્ધાંત એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, એને પણ ન માન્યું. ચોથું, એક દ્રવ્યનો પોતાના સ્વતત્વ છે તે બહાર તે પ્રવેશ કરી શકતો નથી. પાંચમું, તે ક્રમબદ્ધ પર્યાયને ન માન્યું. ને છઠ્ઠું કે દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે, તે સિદ્ધાંતને પણ ન માન્યું. તું કેટલી બધી વિપરીતતા કરી રહ્યો છે. જો દેહથી ધર્મ થતો હોય તો બધાને ધર્મ થવો જોઈએ, પરંતુ દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને પ્રાપ્ત હિત થાય, આત્મામાં વિતરાગ દશા પર્યાયમાં એની પ્રાપ્તિ થાય, એવું માનવું તે મહાઅજ્ઞાન વિપરીતતા છે. કોઈ કહે કે શરીર માધ્ય ખલ્લું ધર્મ સાધનમ, શરીર સારું હોવું જોઈએ, શરીર માધ્ય ખલ્લું ધર્મ સાધનમ, એ સાધન એ છે. તો પહેલી વસ્તુ, સાધન અને સાધ્ય નિયમથી એક જગ્યાએ. સાધન ક્યાંક અને સાધ્ય ક્યાંક એમ નથી. સાધન પણ કોણ? ભગવાન આત્મા. સાધ્ય પણ કોણ? ભગવાન આત્મા. એટલે કે અધિકરણ પણ કોણ? ભગવાન આત્મા. અને પ્રાપ્તિ પણ કોની? ભગવાન આત્માને. માટે આપણે કહીએ છીએ ને, આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. તો કે પોતે જ કર્તા, પોતે જ કર્મ, કર્મ એટલે કાર્ય, પોતે જ કરણ એટલે કે સાધન, પોતે જ અપાદાન, પોતે જ સંપ્રદાન અને પોતે જ અધિકરણ. તો કે શરીર માધ્ય ખલ્લું એટલે કે ધર્મ સાધનમ, આવું માનનારા અને બોલનારા જેટલા પણ જીવો છે તે બધાને નાસ્તિક કીધા. તે બધા કેવા છે? નાસ્તિક છે. ખરેખર તેને પોતાના સ્વભાવની જ ખબર નથી, વસ્તુ સ્વરૂપની જ ખબર નથી. એમની બોલણીમાં પણ દોષ છે. તેમની બોલણી જે છે, આ ભાષા જે બોલે છે એ પણ કેવી છે? દોષ છે. કેમ કે જડને આત્મા માનનારા છે, જડને પૂતગલને આત્મા માનનારા છે, અચેતનને ચેતન માનનારા છે. કારણ કે આને શું કીધું? આને રાખવું એવો ભાવ આવ્યો ને, જડને રાખવું એવો ભાવ આવ્યો, પણ દેહાદિ ઉપાધિને ન રાખવું એવું ન આવ્યું. આને રાખવું કેમ કે દેહના લક્ષ્ય ક્રિયા માયની, એનાથી દેહના લક્ષ્ય થતી ક્રિયામાં ધર્મ માયનું, નિમિત્તના કારણે ધર્મની પ્રાપ્તિ થાય, તો એ બધાને નાસ્તિક કીધા. કેમ કે દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને હિત થાય એવું માનનારાને કેવું કીધું? અજ્ઞાન કીધું. તો દેહાદી ઉપાધિને ન રાખવું એવો તો ક્યારે ભાવ ન આવ્યો કે મારે આ દેહ જ નથી જોતો. મુનિરાજને એક જ પરિગ્રહ છે, માત્ર દેહનો, એક દેહનો પરિગ્રહ છે, એ પણ છૂટે એ માટે ભાવના ભાવે છે. બહારથી પણ નગ્ન દિગંબર પણ, એટલે બહારથી પણ કેવો? બધા પ્રકારના વિકલ્પોથી રહી દેહ સિવાય, અને અંદરથી પણ એને નગ્નપણું છે. એવા જે મુનિરાજ છે, એવા મુનિરાજના આપણે દાસાનું દાસ છીએ. તો આ દેહાદી ઉપાધિને ન રાખવું એમ ન આવ્યું ક્યારે આપણને? અનાદિકાળથી. એટલે આપણી શું તે મૂળ જે માન્યતા છે, મૂળ જે શ્રદ્ધા છે, એની જ અંદર ઊંધાઈ છે. કેમ કે નિર્મોહ, આપણે જોયું ને કેટલા બધા સિદ્ધાંતોનું ખંડન થાય છે. તો એ બધું જ સિદ્ધાંતોનું ખંડન થાય છે, એને આપણે સિદ્ધાંતોને અવગણ્યા છે, વિપરીતતા માની છે આપણે. તો કે નિર્મોહતા દ્વારા દેહનું મમત્વ છોડે, નિર્મોહતા દ્વારા દેહનું મમત્વ છેદાશે, ત્યાં સુધી નિર્મોહપણું પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી એ જે કંઈ પર્યાય મળી એ પર્યાયનું મમત્વ નહીં છૂટે, પર્યાયમાં જ ઊભો રહેશે, પર્યાયની સન્મુખતા નહીં છૂટે. ઇન્દ્રિય આદિના વિષયો સંબંધીનો રાગ નહીં છેદાય. ઇન્દ્રિય અને ઇન્દ્રિય આદિના વિષયો જે કંઈ છે એ સંબંધી જે રાગ હશે એ રાગનો નાશ નહીં થાય, રાગ નહીં છેદાય. જો આ બધું છેદાશે તો અરાગીપણાથી લાભ થાય. નિર્મોહતાથી દેહનું મમત્વ પણ છૂટે, ઇન્દ્રિયના વિષયો સંબંધીનો જે રાગ છે એનું પણ છેદન થાય, તો અરાગીપણાથી લાભ થાય, તો આત્માનું હિત થાય. પરંતુ પર નિમિત્તે આત્માને કોઈ પણ હિત થતું નથી. પર નિમિત્તે આત્માને ગુણ થતો હોય તો બધાને થવો જોઈએ. કેમ કે ગુરુ તો બધાને ઉપદેશ આપે છે,
તો એની શ્રોતા તો સાંભળનારા ઘણા છે, ભગવાનની દિવ્ય વાણી સાંભળનારા તો ઘણા જીવો છે, અનંત જીવો છે, અને અનંત જીવો કલ્યાણ પણ પામે છે. તો અનંત જીવો ભગવાનની વાણી સાંભળે છે તો એમાં કલ્યાણ તો કોઈ ભવ્ય જીવનું જ થાય છે. તો કે જો પર નિમિત્તિ ભગવાનની વાણીથી જો ફાયદો થતો હોય તો બધાને ફાયદો થવો જોઈએ. આપણે વારંવાર એક એક્ઝામ્પલ જોઈએ છીએ સ્કૂલનું, કે સ્કૂલમાં ટીચર ભણાવતા હોય તો 50 છોકરાઓ ભણતા હોય તો 50 છોકરામાં કોઈ પહેલો નંબર આવે, કોઈ ફેલ થાય. એ તો બધાને એક સરખું ભણાવે છે. જો ટીચરને કારણે ફાયદો થતો હોય, એને કારણે છોકરાઓ જો પહેલો નંબર આવતો હોય તો બધાને પહેલો આવવો જોઈએ. તો કોઈ છોકરો ફેલ થાય તો એ શું, તે પોતાની ઉપાદાનની લાયકાત નથી ગ્રહણ કરવાની. તો તેવી જ રીતે તમે જો કોઈ દવાખાનામાં કોઈ ડૉક્ટરથી તમને ફાયદો થાય તો કોઈને પૂછો તો કે અહીંયા જવાય જ નહીં, કે એમાં અમારે આ ફલાણા સગાનો કેસ બગડ્યો. તો કે જો એ ડૉક્ટરને કારણે બધા ફાયદો થતો હોય તો બધાને ફાયદો થવો જોઈએ, પરંતુ એ થતો નથી. તો કે એનો કાળ એવો છે, એની હોનાર એવી છે, એને જેને આયુ કર્મ બચ્યું હોય એને ફાયદો થાય તો આપણે કોના ઉપર આપી છે, તો કે ડૉક્ટર બહુ સારા, અને ધારો કે એનું મૃત્યુ આવે તો શું કરી, પ્રયત્ન તો બધા કર્યા, બસ એ આવું જ લખાયેલું હશે. તો આપણે બે બાજુ ચાલી છે. તો કે પર નિમિત્તથી જો આત્માને ફાયદો થતો હોય તો બધાને થવો જોઈએ. તો કે ભગવાનની દિવ્ય વાણી સાંભળીને પૂજ્ય ગુરુદેવશ્રીના 45 વર્ષ સુધી ઘણા લોકો એવા છે કે જેમને પ્રવચનો સાંભળ્યા. હવે તો કદાચ એ લોકોની ઉંમર પણ થઈ ગઈ હશે, પણ છતાં એવા પણ જીવો છે, છતાં એમાંથી કોઈ ભવ્ય જીવ જ પોતાનું કલ્યાણ કરી રહ્યા છે. તો કે જ્યાં નિમિત્ત ઉપર કે કર્મ ઉપર વજન આવે, જ્યાં નિમિત્ત ઉપર વજન આવે કે નહીં સાચા દેવગુરુ શાસ્ત્રથી જ મને લાભ થાય, તો એના ઉપર એનાથી જ જો આવ્યો ને વજન આવ્યું ને એનાથી જ મને લાભ થાય. કર્મ ઉપર વજન આવે કે નહીં દર્શનમોનીય કર્મનો અભાવ થાય તો જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, મિથ્યાત્વનો અભાવ થાય તો જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અનંતાબંધીનો અભાવ થાય તો જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો નિમિત્ત ઉપર કે કર્મ ઉપર વજન આવ્યું ત્યાં ખરેખર સાચો પુરુષાર્થ હોઈ શકે જ નહીં. એનો પુરુષાર્થ જ ખોટો છે, એ સાચો પુરુષાર્થ હોઈ શકે નહીં. જેને સમ્યક પુરુષાર્થ, જેને સાચો પુરુષાર્થ હોય તે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે અને તેને સાધન બનાવીને એનો આશ્રય કરીને એનું અવલંબન કરીને પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરે. જેટલા અંશે મન, ઇન્દ્રિય અને દેહ આદિનું અવલંબન છૂટે ગ્રસ્ત દશા છે તો છે હજી ઇન્દ્રિયોના વિષયો છે, પરંતુ એનો માલિક નથી બનતો. જે જીવ સાધક દશામાં પ્રવેશ કરી ચૂક્યા છે એને પણ મનનું અવલંબન છે, એને પણ ઇન્દ્રિયનું અવલંબન છે, એને પણ દેહ આદિનું અવલંબન છે, પરંતુ એ અવલંબન જે છે તે અવલંબનમાં એ પ્રત્યે જે રાગ થાય છે એ રાગ તો એને પણ થાય છે, પરંતુ એ રાગનો રાગી નથી. એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ વસ્તુ કેવી છે, મારાથી તદ્દન ભિન્ન છે. સમકીતી, સમ્યક દ્રષ્ટિ, ચક્રવર્તી હોય, 96,000 રાણીઓ આદિ હોય, વિષય સેવન પણ હોય, પરંતુ તેને તેના પ્રત્યે એટલી મમતા નથી હોતી, એ એનો માલિક નથી થતો. તો કે જેટલા અંશે મન, ઇન્દ્રિય, દેહ આદિનું અવલંબન તૂટે એટલો ધર્મ થાય, જેટલો રાગ દ્વેષનો નાશ થાય એટલા વિતરાગ દશાની પ્રાપ્તિ થાય. નાસ્તિથી લીધું, ખરેખર જેટલી વિતરાગ દશાની પ્રાપ્તિ થાય એટલા અંશે રાગ દ્વેષ આદિનો નાશ થાય છે. જડના અવલંબનથી જો આત્માને હિત માન્યું તો એને પરના આશ્રિતે કલ્યાણ માન્યું. જો જડના અવલંબનથી આત્માને પ્રાપ્તિ થાય, આત્માને હિત થાય, એટલે કે અચેતનથી ચેતનને લાભ થાય એવું જેને માન્યું, એટલે કે જે પર આશ્રિત કલ્યાણ માન્યું, તેની માન્યતા જ કેવી છે, તદ્દન વિપરીત છે. તે મિથ્યાત્વમાં ઉભો છે. દેહ રાખવાના ભાવે ધર્મ ન થાય. ઘણા કે દેહ તો જોશે ને, દેહ હોય તો હું ધર્મની પ્રાપ્તિ કરીશ, દેહ સારો હોવો જોઈએ, શરીર સારું હોવું જોઈએ, ઇન્દ્રિયો બધી કામ કરતી હોવી જોઈએ, સાંભળી કાન બરાબર કામ કરતા હશે તો પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન સાંભળી શકીશ, હું બેસી શકીશ જો મારા ઇન્દ્રિય બધું પાછળનું કેડ બેડ સરખી હશે તો કે દેહ સારું રાખીશ તો ધર્મ થાય ને. તો કે દેહ સારા રાખવાના ભાવે ધર્મ ન થાય. શરીરમાં રોગ થાય
શરીરમાં પ્રતિકૂળતા આવે, પૂર્વે કરેલા પરિણામોને આધીને તે રોગનો ઉદયકાર આવે, અસાતા વેદનીય કર્મનો ઉદય આવે, તો એ રોગ થાય વખતે નબળાઈથી, ચારિત્ર મૌન્યની નબળાઈથી રાગદ્વેષ થઈ જાય એ જુદી વસ્તુ છે. રાગદ્વેષ પણ થાય, એ શરીરમાં રોગ થાય એ વખતે નબળાઈથી રાગદ્વેષ થઈ જાય, પણ રાગદ્વેષ કરવા પડે છે એવો ભાવ જેને છે, રાગદ્વેષ કરવા પડે. શું કરીએ, અત્યારે પ્રતિકૂળતા હોય તો અમને દ્વેષ થયા વગર રહેતો નથી, અને અનુકૂળતા હોય તો રાગ થયા વગર રહેતો નથી, એટલે રાગદ્વેષ કરવા પડે છે એવો ભાવ જેને છે તેને દેહ અને આત્માને જુદો માન્યો જ નથી. એને વાસ્તવમાં દેહ અને આત્માને બેને જુદા જાણ્યા જ નથી. ઘણા એમ કહે છે ને કે હું થોડાક વર્ષો વધારે જીવું તો હું વધારે ધર્મ ધ્યાન કરી શકું. એને એ પણ ભાન નથી એક સમયની અંદર તો ધર્મની દશા પ્રગટ કરી શકે, એક અંતર્મુહૂર્તની અંદર તો પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે. 8 વર્ષ ને 8 અંતર્મુહૂર્તની અંદર તું પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે, તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ દશા પ્રાપ્ત કરી શકે. એક અંતર્મુહૂર્ત મોટું, એની અંદર 8 અંતર્મુહૂર્ત લીધા. એ અંતર્મુહૂર્તના પણ અસંખ્યાત ભેદ છે. તો કે હું થોડા વર્ષો વધારે જીવું તો હું ધર્મ ધ્યાન વધારે કરું, ધર્મ વધારે કરી શકું, તો એ તારી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ એટલે માન્યતા, એ તારી દ્રષ્ટિ કેવી છે, મિથ્યા છે. તો તે સેના ઉપર, પર ઉપર માન્યું કે હું એટલા વર્ષ વધારે જીવું તો વધારે ધર્મ કરી શકું, એવું નથી. તું એક સમયમાં પણ તું તારા આત્માની દશા ને એટલે કે એની પ્રાપ્તિ કરી શકે, પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી શકે. આત્મા કેવો છે? અવિનાશી છે, જ્ઞાતા દ્રષ્ટા છે, અક્રિય છે, અસંગી છે, નિર્મલ છે, શુદ્ધ છે, પવિત્ર છે, નક્કી કેવો છે? સિદ્ધ સમાન છે. મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન. એની શ્રદ્ધા થવી, આવા આત્માની શ્રદ્ધા થવી, એ જ અપૂર્વ કાર્ય છે, એ જ અપૂર્વતા છે. કેમ કે પૂર્વે આવું ક્યારેય કર્યું નથી. જેણે પુરુષાર્થ કર્યો છે તે ખરેખર યથાર્થ રીતે જ્ઞાન દશાને જાણે. જેણે પુરુષાર્થ, અહીં સમ્યક પુરુષાર્થ વગરનો કોઈ જીવ નથી, પણ આપણો પુરુષાર્થ અવરો છે, પરંતુ જેને પુરુષાર્થ એટલે કે સમ્યક પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાન દશાને જાણે છે. દેહની અને બહારની અગવડતા કે સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી. દેહની કે બહારની એટલે કે સંયોગો અનુકૂળ હોય કે આજીવિકાનો પ્રોબ્લેમ ન હોય તો હું તો બરાબર ધર્મ કરી શકું, પરંતુ શું કરી, અમારે આજીવિકાનો પ્રોબ્લેમ છે, આજીવિકા નથી, અમારે શું કરી, ઘરની પરિસ્થિતિ જ એવી છે. તો કે બહારની અગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી. દેહની અગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો કે દેહની સગવડતા ઉપર કે બધી ઇન્દ્રિયો કામ કરતી હોય તો દેહની સગવડતા કે અગવડતા ઉપર અને બહારના સંયોગોની અગવડતા કે સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી. બોલો, એક એક્ઝામ્પલ આવે પ્રથમાન યુગમાં, કોઈને યાદ હોય તો કહો. બોલો, બહુ સરસ છે એક્ઝામ્પલ. દેડકાનું આવે છે. એ પહેલા એક ભાઈ જે છે, બે ભાઈઓ છે, એક રોજ મંદિરમાં જીનેન્દ્ર ભગવાનના દર્શન કરે, સ્વાધ્યાય આદિ કરે, બધું કરે, ભગવાનના સમસ્મરણમાં પણ વાણી સાંભળતા હોય. ખૂબ અનુકૂળતા હતી, અને એકની એટલી બધી પ્રતિકૂળતા હતી, એને રોજ ખટકતા, ભગવાનના દર્શન કરવા પણ નિયમિત ન જઈ શકે, એને એટલી બધી પ્રતિકૂળતા હતી, પરંતુ એને ખટક ચાલુ હતી. અને તે મરીને એની આયુષ્ય પૂરી થાય, દેડકો થાય, અને ઓલો હાથી ઉપર જતો હોય ને એ દેડકો નીચે આવી જાય છે, અને તે મરીને ભગવાનના સમોશરણમાં જાય, આ પણ સમોશરણમાં જાય, ત્યાં જઈને તે પોતાનું કલ્યાણ કરીને સિદ્ધ દશા પ્રાપ્ત કરે. પ્રતિકૂળતામાં પણ તમે ગમે એવી પ્રતિકૂળતા હોય તો જ્યાં જે જગ્યા ઉપર, જે સ્થાન ઉપર હોય, જે ક્રિયા થતી હોય ત્યાં પણ તમે ભેદ જ્ઞાન કરી શકો, ત્યાં પણ તમે ભેદ જ્ઞાન કરી શકો, ત્યાં પણ તમે ધર્મની પ્રાપ્તિ કરી શકો. આ જે કંઈ થઈ રહ્યું છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી કેવો છું, ભિન્ન છું. ધંધાના સ્તર ઉપર હોય કે ગ્રસ્ત દશામાં હોય, ઘરકામ હોય, ત્યારે પણ તમે ધર્મની પ્રાપ્તિ કરી શકો. માટે દેહની કે બહારની અગવડતા કે સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી. ધર્માત્માને શરીરમાં મહારોગ આદિ વ્યાધિ હોય
ધર્માત્મા હોય, ધર્મી જીવ હોય, એને ઘણીવાર એમ થાય ઘણા ધર્મ કરતા હોય પણ એને રોગ આદિ વ્યાધિ હોય છતાં ધર્માત્મા પોતાના જ્ઞાન અને ધ્યાનમાં મસ્ત રહેશે. આપણે ક્યાંય બીજે દાખલો દેવા જવાની જરૂર નથી. આપણી નજીકમાં જ આવો એક્ઝામ્પલ છે. બોલો નિકુંજભાઈ છે ને, છાયાબેન, હર્ષાબેન, કોણ છે આપણી નજીકમાં આવું ઉદાહરણ? બોલો બોલો. હે હે એ તો ખબર નથી, એ તો જેટલો ધર્મ એમણે કર્યો હોય દરેકના પરિણામ. પરંતુ પૂજ્ય સાહેબ આદરણીય વજુભાઈ સાહેબ એ જે બાલ બ્રહ્મચારી છે, બે વાર કેન્સર આવ્યું, મહારોગ આવ્યો, અત્યારે તે મહારોગ કહેવાય, છતાં પણ એ પોતાનું ધર્મનું કલ્યાણ, પોતાનું ધર્મનું કરે છે. એમની જ આપણે વ્યવહાર આચરણ જોવો, બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. આપણી નજીકમાં જ એ છે અત્યારે. તો કે આ 95 વર્ષની ઉંમરે એ જીવ નિર્માણતાથી ગમે એનો સ્વાધ્યાય હોય તો એ નીચે બેસે છે, પરાણે એમને ઉપર બેસાડવા પડે. તો એવા જે જીવો છે એમને આવો મહારોગ આદિ વ્યાધિ હોય. અહીં તો ધર્માત્માની વાત છે. ધર્મી જીવ, સાધક જીવ એ પોતાના જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેશે. વેદનીય કર્મનો કદી તીવ્ર હોય ઉદય હોય, એને વેદનીય કર્મનો કદાચ એવો તીવ્ર ઉદય હોય, કદી મુખથી રાડ નીકળી જાય, મુખમાંથી હુંકારા પણ નીકળી જાય, વેદનીય કર્મનો એવો તીવ્ર ઉદય હોય કે પીડાથી અને રાડ પણ નીકળી જાય, છતાં એને અંતરમાં સમતા પડી છે, અંતરમાં શાંતિ છે, અંતરમાં સમાધિ છે, કે એવો અંદર અભિપ્રાય એનું કાર્ય કરે છે. આત્માએ ક્યાં રાજનીતિ છે? આત્મા કંઈ કરતો નહીં. એ તો કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા છે. દેહનો ધર્મ દેહમાં વર્તે છે. શું દેહનો ધર્મ ક્યાં વર્તે છે? જે જેનો ધર્મ એમાં વર્તે, એટલે ધર્મ એટલે કાર્ય. દેહનો ધર્મ દેહમાં વર્તે છે. એ ધર્માત્મા સમાધિ મરણ કરીને એક બે ભવે મુક્ત થાય છે. એ સમાધિ મરણ આગળ ગઈકાલે આવી ગયું ને, સમાધિ મરણ વખતે શ્રીમદજીનું એક્ઝામ્પલ આપણે આવ્યું. એ ધર્માત્મા સમાધિ મરણ કરીને એક બે ભવે તે મુક્ત દશા પ્રાપ્ત કરે છે. બહુ સરસ એક્ઝામ્પલ પ્રથમાન યોગમાં સનત કુમાર ચક્રવર્તીનું છે ને? છે યાદ કોઈને સનત કુમાર ચક્રવર્તીનું? પ્રથમાન યોગમાંથી આ જ વિતરાગતા કાઢવાની છે. બહુ સરસ, સરસ એકદમ. સનત કુમાર ચક્રવર્તીને 700 વર્ષ સુધી, કેટલા? એક બે વર્ષ નહીં, 700 વર્ષ સુધી કોઢની અવસ્થા શરીરમાં રહી હતી. 700 વર્ષ સુધી કોઢ હતો, શરીરની અવસ્થા હતી. એ પેલા કેવા હતા? મહારૂપવંત હતા. એનું રૂપ પણ કેવું હતું? મહારૂપવંત હતા. પછી તે 6 ખંડ ચક્રવર્તી હતા. 6 ખંડનું રાજ્ય તજીને જંગલમાં ધ્યાન કરતા હતા. એ તો જંગલમાં ધ્યાન કરતા હતા. 6 ખંડ હતા એ છોડીને જંગલમાં ધ્યાન કરતા હતા. પરંતુ પૂર્વે બાંધેલા અશાતા વેદનીય કર્મનો, પૂર્વે બાંધેલા હતા અશાતા વેદનીય કર્મ, એની સ્થિતિ પૂરી થઈ તો ઉદયમાં આવ્યું. એમના પરિણામોના આધીને તે સમયે અશાતા વેદનીય કર્મનો બંધ પડ્યો હતો. તો એ અશાતા વેદનીયના પ્રારબ્ધ કર્મનો ઉદય ભોગવવાનો હતો. તો એ દશા કેટલા વર્ષ રહી? 700 વર્ષ રહી. એમને શાંતિ જોઈએ, એમની શાંતિ જોઈને, એમની અંદર એટલી અંદર શાંતિ ને ક્ષમતા હતી, એ શાંતિ જોઈને દેવો વૈદ થઈને આવ્યા. દેવો શું આવ્યા? વૈદ થઈને. એ સમયે તો દેવો પણ આવતા હતા અહીં પરક્ષેત્રમાં. અત્યારે તો એટલો હિંકાર છે, દેવો અહીં આવતા પણ નથી. તો તેમની પાસે દેવ વૈદ થઈને આવ્યા અને કીધું કે મુનિ અમે તમારી દવા કરી, મુનિ અમે તમારી દવા કરી. મુનિએ શું કીધું? એ પૂર્વ પર્યાયમાં, એટલે કે પૂર્વ આગળ ભૂત નિગમનની અપેક્ષાએ, પૂર્વ પર્યાય નહીં પણ ભૂત નિગમનની અપેક્ષાએ તે શું હતા? સનત કુમાર ચક્રવર્તી. એ મુનિ દશા છે અત્યારે વર્તમાનમાં, ને ભવિષ્ય નિગમનની અપેક્ષાએ તે ક્યાં મોક્ષ દશાને પ્રાપ્ત કરવા વાળા છે. એવા મુનિ કહે છે કે રોગનો કાર પૂરો થયા વિના તમારાથી રોગ કેવી રીતે ટરે? જ્યાં સુધી અશાતા વેદનીય કર્મનો ઉદય છે, એનો કાર પૂરો નહીં થાય ત્યાં એ વિના તમારાથી કેવી રીતે રોગ ટરે?
પોતાને એટલો કોઢ હતો, એની વેદના પણ હતી, છતાં પણ એમને શું કીધું, રોગનો કાર પૂરો થયા વિના તમારાથી રોગ કેવી રીતે ટરે, મેં એવા પરિણામ કર્યા હતા, અને એના નિમિત્તે અસતવેદનીય કર્મનો મેં સ્થિતિબંધ કર્યો હતો, તે અત્યારે એનો અનુભાગ મને મળી રહ્યો છે, ઉદયમાં આવ્યું છે. પાછું એવું નહોતું દેવો આવ્યા, પોતાને પણ શક્તિ હતી, પોતાને પણ લબ્ધિ પ્રગટેલી હતી, પોતાને શક્તિ હતી, પોતાને લબ્ધિ પ્રગટેલી હતી કે થૂક લગાડે ને એનું, તો થૂક લગાડતા કોઢ મટી જાય એવી એમની પાસે લબ્ધિ હતી. થૂક લગાડે તો કોઢ મટી જાય એવી લબ્ધિ હતી. દેવને કીધું કે તમે પૂર્વના પ્રારબ્ધ કર્મને થોડા ફેરવી શકો, પોતે પણ એવી એમની પાસે લબ્ધિ હતી, છતાં પણ એનો પ્રયોગ ન કર્યો, પોતાના આત્મધ્યાનમાં મસ્ત હતા. અને દેવને શું કીધું, છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા હશે ત્યારે શું કીધું, તમે પૂર્વના પ્રારબ્ધ કર્મને ફેરવી શકો છો? તો દેવે ના પાડી. પૂર્વે મેં જે ભૂલ કરી હતી, પોતે અપરાધ કર્યો હતો, એ ભૂલના ફળ સ્વરૂપે અક્ષાતવેદનીય કર્મ જે પ્રકારે મેં બાંધેલા હતા, તે પ્રકારે દેહમાં વ્યાધિ જણાવવાની હતી. મેં જે પ્રકારે અક્ષાતવેદનીય કર્મ બાંધ્યા હતા, તે પ્રકારે અત્યારે ઉદયમાં આવ્યા, એના ફળ સ્વરૂપે મને દેહમાં વ્યાધિ એટલે કે રોગ આદિ થયા. પણ એનાથી આત્માને શું? આત્મા તો તેનાથી તદ્દન અભિન્ન છે. આત્માએ ક્યાં રાડ નાખી? આત્માને શું તકલીફ છે? એ બધું તો શરીરમાં થાય ને, આત્મા અને શરીર બે ભિન્ન છે એવું એમને સહજપણે ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે ધર્મી જીવ છે. તેથી આત્માને શું? કાંઈ જ નહીં. માટે રોગ જે છે મને, એ તો આત્માને કેવો છે? જ્ઞેય માત્ર છે. આત્મા તો એને ખાલી જાણનાર છે. જે મને રોગ છે તે આત્માને કેવો છે? જ્ઞેય માત્ર છે. રોગ થાય તો રાગ ટારી ન શકું એમ જેને માન્યું, રોગ થાય અને તો મને રાગ હું મારો ટારી ન શકું, એટલે વિભાવ ટારી ન શકું એમ જેને માન્યું, તેણે દેહ અને આત્માને એક જ માન્યો છે. રોગ થાય, પ્રતિકૂળતા આવે અને મને રાગ દ્વેષાદિ ન થાય, ટારી ન શકું હું એને, જે થાય એને, એમ જેણે માન્યું તેણે દેહ અને આત્માને કેવા મહિના? એક મહિના છે. આગળ પ્રશ્ન થાય છે, આવો પવિત્ર આત્મા કેમ ભૂલે છે જીવ? અનાદિકાળથી આપણે આવા પવિત્ર આત્માને કેમ ભૂલી રહ્યા છે? તો જીવે અનાદિકાળથી શું કર્યું છે? મોહ રાગ દ્વેષ આદિમાં પોતાપણું, અહમપણું કર્યું છે. અનાદિકાળથી પરને પોતાનું માન્યું છે, પરદ્રવ્યને પોતાનું માન્યું છે, પરદ્રવ્યની ક્રિયામાં કરતાપણું માન્યું છે, કરી શકતો નથી પણ કરતાપણું માન્યું છે. પ્રથમ પહેલા તે શુદ્ધ અવસ્થા પણ પરમાણુ જેવું નથી. પરમાણુ શુદ્ધ હોય પાછું અશુદ્ધ થાય, અશુદ્ધમાંથી પાછું શુદ્ધ થાય. પરમાણુ અશુદ્ધ નથી થતું. એ બે પરમાણુ કે બેથી વધારે પરમાણુ ભેગા થઈને જે સ્કંદ થાય ને, તે અશુદ્ધ હોય છે. ત્યારે પણ પરમાણુ તો શુદ્ધ જ હતું ને, શુદ્ધ જ રહે. એ દ્રવ્ય છે તે ત્રિકારી શુદ્ધ છે. પરંતુ એક પરમાણુમાં એવું છે કે બે પરમાણુ ભેગા થાય, ચિકાસ લુખાસ વાળા, અથવા તો ચિકાસ કે લુખાસ વાળા, તે પરમાણુ બેની ફરક વાળા, બે હોય તો 4 વાળા સાથે, 4 હોય તો 6 વાળા સાથે, 3 હોય તો 5 વાળા સાથે, તો એને બંધ થાય ને એ ભેગા થાય ને સ્કંદ બને છે, તે અશુદ્ધ છે. તો એ અશુદ્ધમાંથી પાછું પરમાણુ છૂટું પડી જાય સ્કંદમાંથી, તો પાછો એ શુદ્ધ. તો અહીંયા એક એવું છે શુદ્ધ અશુદ્ધ. પરંતુ જીવ પહેલા શુદ્ધ હતો, પાછો તે એકત્વ થવાને કારણે અશુદ્ધ થયો, અને અશુદ્ધ થઈને પાછો શુદ્ધ થઈને પાછો અશુદ્ધ થશે, એવું નથી. તે અનાદિથી કેવો હતો? અશુદ્ધ, એટલે કે શુદ્ધ અવસ્થા પણ હતો જ નહીં. પ્રથમ શુદ્ધ અવસ્થા પણ હતો એમ નથી. અનાદિથી એને કેવી છે? બંધ અવસ્થા છે. દ્રવ્ય સ્વભાવે, શક્તિ રૂપે દરેક આત્મા કેવો છે? ભગવાન આત્મા શુદ્ધ છે, નિર્મળ છે. પરંતુ પોતાના અપરાધને કારણે, પોતાની ભૂલને કારણે અજ્ઞાન અવસ્થા પણ આપણે શું કરી છે? રાગ દ્વેષ મોહ આદિ કરી છે. અને તે રાગ દ્વેષ મોહના ફળ સ્વરૂપે જે મમતા થાય છે, એ મમતાના આપણે કરતા થાય છે. એ મમતાના કરતા થાય છે. ખરેખર પરના કરતા થતા નથી. પર સંબંધી જે મમતા થાય છે એના કરતા થાય છે. તે પોતાના જ્ઞાનમાં ઊંધી માન્યતા કરે છે, એના માનમાં પોતે વિપરીત માન્યતા કરે છે પોતાની ભૂલને કારણે. તો પરમાં મારાપણાની બુદ્ધિ કરી છે આપણે. પરમાં શું કર્યું છે? મારુંપણું, અહમપણું કર્યું છે આપણી ભૂલને કારણે. એ કારણે અજ્ઞાન દશા થઈને, અજ્ઞાનરૂપ થઈને સંસારમાં રખડવાનું આપણને અનાદિકાળથી છે. અને હજી પણ
જો આપણે પરમાંથી અહમપણું નહીં છોડી, સ્વમાં અહમપણું નહીં કરી, તો હજી પણ સ્વભાવનું ભાન નહીં કરી, તો હજી પણ આપણે અનંતકાળ સુધી સંસારમાં રખડશું. પરંતુ આપણે એવું નથી કરવું. આપણો જે સંસાર છે ને એને અનાદિ શાંત કરી નાખવો. શાંત એટલે સગડી વાળો સાપ, ઓલો સ નહીં, શકોરા વાળો સ નહીં, સગડી વાળો સ. શાંત કરવો છે, એનો અંત કરવો છે સંસાર દશાનો. તો કે સંસારમાં રખડવું આને કારણે અનાદિકાળથી છે. તેમાં થતાં પણ પોતે તો કેવો છે? સદાય એવો ને એવો નિત્ય છે, અને તે શક્તિ રૂપે કેવો છે? શુદ્ધ છે. શક્તિ અપેક્ષા એ તો શુદ્ધ છે, અને સદાય એવો ને એવો છે. એનામાં કોઈ પણ જાતની ઉણપ આવતી નથી, તેમાં ક્યારેય પણ અશુદ્ધતા પ્રવેશ કરતી નથી. માટે આવો આત્માને ઓછો, અધિક કે વિપરીત જે કોઈ જીવે માયનો તે કેવો છે? મિથ્યાત્વી છે, મહામિથ્યાત્વી છે. કોઈના શરીરમાં વ્યાધિ ન હોય અને દુઃખ ન દેખાય એવી રીતે મરી જાય. કોઈના શરીરમાં ઘણાને એવું હોય, ઘણા એમ કે મરણ સમયે બહુ ક્ષમતાપૂર્વક મરણ કર્યું. એના શરીરમાં વ્યાધિ ન હોય, કોઈ પણ પ્રકારનો રોગ ન હોય. ઘણા નથી રાત્રે સૂતા સૂતા એટેકમાં એક્સપાયર થઈ જાય. ઘણીવાર સ્વાધ્યાયમાં મંદિરમાં એક્સપાયર થઈ જાય. ઘણીવાર ભગવાનના જિનેન્દ્ર ભગવાનના પટાગણની અંદર એક્સપાયર થઈ જાય. તો આપણને એમ લાગે કેવું મોત હતું, ક્ષમતાપૂર્વક મોત હતું. એ તો ખરેખર એ જીવના જે પરિણામ હોય એ પ્રકારે એને આગળ ફળ મળે છે. એનો અર્થ નથી કે બધા જીવો આવા કલુષિત પરિણામ વાળા હોય, કોઈ સારા પરિણામ વાળા પણ હોય. પરંતુ એ નિયમ નથી કે જેના શરીરમાં વ્યાધિ ન હોય અને એને દુઃખ ન દેખાય, કોઈ પણ પ્રકારનું આપણને એના એ દુઃખી ન દેખાય, એ રીતે મરી જાય. તેથી તે ધર્માત્મા હતો એમ નથી. તેથી તે ધર્માત્મા હતો. એનાથી બાહ્ય ઉપરથી તમે નક્કી ન કરી શકો તે ધર્માત્મા હતો. ઘણા એમ કે હા તે આવો ધર્માત્મા કહેવાય, આવું મોત કોકને જ મળે, બરાબર વ્યવહારે બોલે. પરંતુ એનો અર્થ એવો નથી કે તે ધર્માત્મા હોય, અને એનો અર્થ એવો પણ નથી કે તે ધર્માત્મા નથી. હોઈ પણ શકે, અને તે નિયમ નથી કે તે ધર્માત્મા જ હોય. કોઈ મહામિથ્યાત્વી અજ્ઞાની હોવા છતાં પણ જરાય દુઃખ ન દેખાય એવી રીતે મરી જાય. કોઈ એવો મહામિથ્યાત્વી અજ્ઞાની જીવ હોય, એના એવા અંદરના પરિણામ એવા સંકલેશ હોય, તો એને છતાં પણ એને પૂર્વે કરેલા પરિણામોને આધીને જરાય દુઃખ દેખાય નહીં એવી રીતે મરી જાય છે. મરણ વખતે અશાતા ન હોય, મરણ વખતે જરા પણ અશાતા ન હોય, છતાં એની અંદર કેવા મહાભૂંડા ભાવ ભેરા હોય, એટલા બધા સંકલેશ પરિણામ હોય, એટલું બધું આર્ત ધ્યાન અંદર થતું હોય, એ મરીને નરકે જાય છે. મરીને નરકે જાય છે એવા પણ જીવો હોય છે. કારણ કે અંદરમાં અનંતો આર્ત ધ્યાન એ કર્યા જ કરતું હોય. આપણને અંદરના પરિણામોની ક્યાં ખબર છે? એ પરિણામોનો પરીક્ષક તો પોતે જ બની શકે. અંદરના એના પરિણામો એટલા બધા ખરાબ હોય, કલુષિત હોય, સંકલેશ હોય, તો એ પરિણામના ફળ સ્વરૂપે તે મરીને નરકમાં જાય. આપણે એમ જોઈએ કે બહારમાં તો એને કોઈ પણ પ્રકારનો રોગ ન હોય, બહારમાં એને કોઈ પણ દુઃખ ન દેખાય, એને એવી રીતે એને મરણ પામે, તો એનાથી એ ધર્માત્મા જ હોય એવું નથી. ધર્માત્મા હોય પણ ખરો અને ન પણ હોય. એ મિથ્યાત્વ અજ્ઞાની જીવ હોય તો છતાં પણ એને પૂર્વે કરેલા પરિણામને આધીને કોઈ પણ પ્રકારનો દુઃખ વેદના ન હોય, એ રીતે મરણ પામે. પણ મરણ વખતે અશાતા ન હોવા છતાં એના પરિણામ એટલા બધા કલુષિત છે, તે મરીને નરકે જાય છે. તો કેમ કે તે અંદરમાં અનંતો આર્ત ધ્યાન કર્યા જ કરતો હોય, તે ખૂબ જ મમતાથી ભરેલો છે. કોઈ બહારથી શાંત દેખાતો હોય, ધારો કે કોઈ પંડિત આવ્યા હોય, એ પ્રવચન કરવા માટે ગાદીએ બેસે. હવે એને 45 મિનિટનો સમય આપ્યો હોય, એમાં 10-15 મિનિટ માઇક ન ચાલે, કોઈ બધી જે પ્રોસેસ છે એ બરાબર ન થાય, અને એ સભાને પ્રવચન એટલે કે એનો સ્વાધ્યાય ન કરાવી શકે. પરંતુ એ શાંત બેઠા હોય, તો કોઈ એમ કે પંડિતજી કેવા શાંત હતા, જરા પણ વિચલિત ન થયા. પણ અંદરથી તો એના પરિણામ ઘણાના એવા ખરાબ હોય કે મારો સમય ઓછો થયો, મારે જે વાત કરવી હતી રહી ગઈ. એના પરિણામ કલુષિત થાય. એ ખબર કેવી રીતે પડે? આપણને તો બહાર શાંતિ દેખાતી હોય, ક્ષમતા ભાવ દેખાતો હોય, ખરેખર એમ નથી. એના પરિણામ ઉપર એ ધર્માત્મા અધર્માત્મા નક્કી થાય છે. કોઈ બહારથી શાંત દેખાતો હોય, પણ જેની દ્રષ્ટિ ઊંધી છે, જેની માન્યતા ઊંધી છે, જેની માન્યતા વિપરીત હશે, અજ્ઞાન ભાવ છે, તેને કાંઈ ધર્મી ન કહેવાય. બહુ સરસ એક્ઝામ્પલ લઈને આજનું પૂરું કરી.
ગજ સુકુમારનું એક્ઝામ્પલ સાંભળ્યું છે, આજે પૂજ્ય ગુરુદેવશ્રીના આ પ્રવચનોમાં પણ છે એક્ઝામ્પલ. ગજ સુકુમાર 12 વયે નાનપણમાં તે ક્યાં હતા? જ્ઞાન ધ્યાનમાં બેઠા હતા. માથે શું હતું? અગ્નિ હતો. છે ને આખી ઘટનાની તો ખબર છે ને. કોણ હતા ગજ સુકુમાર? પ્રથમા ઘટના તો ખબર છે ને. માથે અગ્નિ હોય છે. હા બરાબર, સગડી મૂકી. કેમ મૂકી? હા ના, એની છોકરી સાથે લગ્ન ન કર્યા નાની ઉંમરે, એટલે કે લગ્નના પહેલા એને દીક્ષા લઈ લીધી. તો કે માથે અગ્નિ ભર્યો, પરંતુ એ ક્યાં હતા? પોતાના આત્મામાં મસ્ત હતા, કે જે પવિત્ર શાંત સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે તેની અંદર મસ્ત હતા. કેમ કે તેમને શું માનેલું, શું સહજ વિજ્ઞાન વર્તું હતું કે દેહમાં, દેહ જળમાં અને અગ્નિના પરમાણુ અગ્નિમાં. દેહ એક જુદું દ્રવ્ય છે, અગ્નિ તે પણ એ પણ બીજું પૂતગલ દ્રવ્ય છે. તો કે અગ્નિ કઈ જીવની વાત નથી, અગ્નિની વાત છે. અગ્નિ પણ એક જુદું દ્રવ્ય છે, દેહ પણ એક જુદું દ્રવ્ય છે. તો કે દેહ દેહમાં ને અગ્નિ અગ્નિમાં છે. અગ્નિના પરમાણુ અગ્નિમાં, એનાથી આત્માને શું? આત્મા તો તેનાથી ભિન્ન છે. અને તે સમયે તે શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને, શુક્લ ધ્યાન ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી 8 થી 14 એના 4 ભેદ છે. તો એ શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને પોતાના આત્મજ્ઞાનની ઉજ્જવળ દશા પ્રગટ કરીને તે નિર્વાણ પામી ગયા. કેટલી બધી પ્રતિકૂળતા હતી. જ્ઞાનમાં ધ્યાનમાં બેઠા હતા ને એક માથે સગડી સળગાવી, અગ્નિ સળગતો હતો, પરંતુ તે સમયે પણ તે એમને અભિપ્રાયમાં શું હતું? દેહ દેહમાં છે, અગ્નિ અગ્નિમાં છે, અગ્નિના પરમાણુ અગ્નિમાં છે, અને આત્મા તેનાથી કેવો છે? તદ્દન ભિન્ન છે. એવું સહજ ભેદ જ્ઞાન ધર્માત્માને વર્તે છે. અને તે જ સમયે, કેમ કે એને અભિપ્રાયમાં તો આનાથી આત્માને શું? આત્મા તો તેનાથી તદ્દન ભિન્ન છે. અને તેઓ શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને તે વિતરાગ દશા, પૂર્ણ દશા પ્રાપ્ત કરીને તે નિર્વાણ પામ્યા. આખી ખોપડી બરી ગઈ, એનાથી આત્માને શું? એ તો દેહ છે, દેહથી આત્મા તદ્દન ભિન્ન છે, એનાથી આત્માને શું? જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું, જેમ ઘરનો મંડપ ભરી જતા આકાશ મળતું નથી, ઘરનો મંડપ ભરી જાય એનાથી આકાશને શું તકલીફ થાય? એમ આત્મભાન જેને વર્તે છે તેને દેહની અસાતા લાગતી નથી. જેને આત્મભાન વર્તે છે, સ્વભાવનું ભાન વર્તે છે, તેને દેહની અસાતા લાગતી નથી. પુરુષાર્થ મંદ હોય તો પણ દેહમાં તે મમત્વ બુદ્ધિ ન કરે. પુરુષાર્થ મંદ હોય, તીવ્ર ન હોય, પરંતુ પરિણામ ઉજ્જવળ હોય, પરંતુ તે દેહમાં ક્યારેય મમત્વ બુદ્ધિ ન કરે. જે થાય તેને જાણે, જે થઈ રહ્યું છે એનું હું કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા છું. કદાચિત કોઈ ધર્માત્માને મૃત્યુ વખતે અશાતાવિદન્યનો ઉદય, એને મૃત્યુ વખતે અશાતાવિદન્ય કર્મનો ઉદય હોય, મરતી વખતે અસાધ્ય જેવું દેખાય, છાતી ભરાઈ જાય, ત્યારે પણ તે જાણે છે કે પરમાણુનો આવો જ યોગ હતો. મારો અશાતાવિદન્ય કર્મનો ઉદય છે પૂર્વે કરેલા પરિણામોને કારણે. ત્યારે પણ તે પોતાના સ્વભાવમાં આનંદમાં ઝૂલતો હોય છે, પોતાના સ્વરૂપ સ્થિતિમાં તે ટકતો, શાંતિ આનંદમાં તે દેહ છોડે છે. અને તે જ ભવે મોક્ષ ગાય, અથવા તો એક બે ભવે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. તો દેહના દુઃખે હું દુઃખી અને દેહની સગવડતાએ હું સુખી. એટલે કે દેહની અનુકૂળતાએ ધર્મ કે ધર્મ સાધન થાય, એવું જેને માન્યું તે મહામિથ્યાત્વ છે, મહાભ્રમણા છે, તે દર્શનમો છે, તે મિથ્યાત્વ છે. અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, વિતરાગ દશાની પ્રાપ્તિ નહીં થાય, ધર્મની દશાની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય, અને ત્યાં સુધી મોક્ષ એટલે કે પૂર્ણ દશાની પણ પ્રાપ્તિ નહીં થાય. તો આપણે પણ આવી જે આપણી ભ્રમણા છે તે ભ્રમણાને ટાળવા માટે આપણા સ્વભાવનો આશ્રય લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રગટ કરી એવી પરમ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો બોલો.
नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो अवजणं नमो लोईशव श्रवणं शतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहू मंगलम केवले पंतो धर्म मंगलम शतारी लोगोतमा अरिहंता लोगोतमा सिद्धा लोगोतमा शाहू लोगोतमा केवले पंतो धर्म लोगोतमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहू शरण भोजामी केवले पंतो धर्म शरण भोजामी। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय। बोलिए श्री जीनवाणी मातनो जय। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय होते।